ગુજરાતમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે। 33 જિલ્લામાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે। 15 થી 17 જેટલા નવા તાલુકાની થઈ શકે છે રચના। થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે। સોનગઢમાં ઉકાઈ નવો તાલુકો બનશે। માંડવીમાંથી અરેઠ નવો તાલુકો બનશે। સુરતના મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનનું નોટિફિકેશન પણ જાહેર થશે। થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે, જ્યારે સોનગઢમાં ઉકાઈ નવો તાલુકો બની શકે છે। નવા તાલુકાની જે જાહેરાત કરવામાં આવશે। માંડવીમાંથી અરેઠ નવો તાલુકો બનશે। ઓફિશિયલ જે વિગત છે તે પણ જાણવા મળશે। જોકે સુરતના મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે અને આ તરફ બનાસકાંઠા જિલ્લા વિભાજનનું પણ નોટિફિકેશન જાહેર થશે। ગુજરાતમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે। જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, 33 જિલ્લામાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે। 15 થી 17 જેટલા નવા તાલુકાની રચના થઈ શકે છે। થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, નવા તાલુકાની રચના થઈ શકે છે તે વિશે શું વધુ અપડેટ? જી ચોક્કસ એવું કહી શકાય કે જે અત્યારે જે પ્રાથમિક વિગતો મળી રહી છે એ અંતર્ગત કેબિનેટ દ્વારા મંજૂરી આપવા પણ આવી હોવાની જાણકારી મળી રહી છે। થરાદને રાહે નવો તાલુકો બનશે। સોનગઢમાંથી ઉકાઈ, માંડવીમાંથી એરેઠ અને બનાસકાંઠા જિલ્લાના વિભાજનનું નોટિફિકેશન પણ આગામી દિવસોમાં બહાર પડશે, કારણ કે બનાસકાંઠા જિલ્લાઓનું વિભાજન કર્યા પછી હજુ એનું નોટિફિકેશન બહાર પડ્યું નથી। અને સુરતના મહુવામાંથી પણ અંબિકા તાલુકો, એટલે કે જે અંબિકા નદી છે એની પરનો એક તાલુકો નવો મળશે। એ પ્રકારે અત્યારે જાણકારી, પ્રાથમિક વિગતો મળી રહી છે। સ્વાભાવિક છે કે કદાચ આજે સાંજે સુધીમાં સરકાર દ્વારા સત્તાવાર તેની જાહેરાત કરવામાં આવશે। અત્યારે જે પ્રાથમિક અંદાજ છે એ પ્રમાણે 15 થી 17 નવા તાલુકાઓ બને તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। 15 થી 17 નવા તાલુકા બને તેવી માહિતી હાલ તો સામે આવી રહી છે। 33 જિલ્લામાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે અને તાલુકાની રચના થઈ શકે છે।